આ જીવન નથી જંજાળ જીવન છે, આ જીવન નથી એ જંજાળ જીવન છે, જીવવા જીવું રે હવે મોજ મારે ભાઈ મોજ મારે એ ભાઈ મોજ મારે. આગળ પણ જો પ્રસંગ મારે કેવો છે, આમ નામ બેઠા છે, ઉભા થાવ તો મારા ગળા નામ છે, પૈસા મેળવાના ઠેકાણા છે, ફોન હોય તો ગોલ્ડ મૂકવાના ઠેકાણા છે, અને હું વાલો હોય તો ઊભા ન થતા. બાકી તમે તમારે ઘરે ટાઈમ આપીને આવ્યો તમે એકચ્યુઅલી આવી જવાના, એ નીકળી જજો. અને ભણના દીકરા હાકડું પકડાવીને આવ્યા હવે રાણો રાણાની રીતે છે, એ તમે તમારા હવારું જ બે જાય. અમુક પાછા ટાઈમ ટેબલ વાળા હોય કિરીટભાઈ, એ કહીને આવ્યો અમે એકચ્યુઅલી છે ને કલાકાર કોઈ પણ બાકી હોય એકચ્યુઅલી આટલા વાગે તો આવી જ જવાની, એ તો પાછા મિસકોલની રાહે બેઠા હોય, સહેજ મિસકોલ થઈ ગયો હોય તો હાલતા થઈ જાય. એમ નહીં, આ તો ભજનના ભરોસે જીવી છે આપણે. આજ તારા ગજે હેઠા વેલી અને વજન વેલી તું ભરવા કરુભાઈ, આ નવલખ તારા નીચે બેઠો કઈ તું મળે થરવા. અને ચૌદ ભવનનો નાથ આવે એક ઝપટી ધૂળની પ્રીતે, આય તો ભજન કરે હારે મનવા ભજન કરે છે. દુનિયામાં જેને જેને ભજન કર્યા છે જીતી ગયા છે, પણ ચારણોનું આ ફળ્યું છે. આપા વિરસલ દાદાનું આ મંદિર બનાવ્યું અહીંયા વખાણ કરવા માટે નહીં, પણ બોલવું ને કરવું આ તો એમને કરી દેખાડ્યું. બે ભાઈઓ રાજભા અને હિતેશભાઈને એકવાર તાળીઓથી વધાવી લો, એનો હરખ કેટલો છે. ધોવાડા બંધ ગામ જમાડ્યા, 4 ગામને અહીંથી આજુબાજુના બધા ગામને એને ધોવાડા બંધ કીધું, બાપા રહોડું બંધ કરી દો, આ જમવાનું ભેળું છે બધાનું. આ એકલા ખૂણામાં બહેન તો બધાય ખાય, પણ મહેમાન વગર હીરામણ ન ભાવે, મહેમાન વગર વાળું ન ભાવે. એ તો જેના પેઢીમાં જેના ખોળે હાલ્યું આવતું હોય ને આવે. આ નક્કી છે, આપણે લેજો. જો બહુ દાતારી સજનતા સુરવીરતા બધું વેચાતું હોય તો એક લોક સાહિત્યનો દુઓ છે કે સજનતા અને સુરવીરતા હાટે વેચાતા હોત તો ધોળક લેવા ધનપતિ કોઈ નાણું ખર્ચી નટવર તો કેટલા રૂપિયા વાળાની ફરજા છે ને એ 2-5-25 લાખ રૂપિયા આપીને કહે કે અમને દાતારી વેચાતી દઈ દો, અમને મરદાનગી દઈ દો. એ તો લોહીમાં આવે, વેચાતી થોડી મળે. તલવારોની દુકાનમાં તલવારી બનાવતા હોય, તલવાર બનાવતા હોય, રૂની પૂરી પડી બનાવ ફરણા કરી કાપી નાખે, રૂની પૂરી કાપી નાખે, એવી ધારવાળી તલવારી બનાવતા હોય ભાઈ. પણ જેથી ગામ ભંગાય અને બુગિયા ઢોલની માથે દાંડીઓ પડતી હોય, મારો મારો ના દેકાના થાતા હોય, વાર કરજો ધણી કોઈ હોજો ધણી, પ્રજાના સૂરનો થાય ભેટો હળગતા, ગામડા ઘોર ધાડા શકે. આ બધી દેકારો થવા માંડે તેથી દુકાનો બંધ થઈ જાય દીપેશભાઈ, અને દુકાનો બંધ થઈ જાય અને લાકડાના કબાડની તિરાડમાંથી જોતા હોય છે કોઈ મરદ માણા. તલવારી તો તમે ઘરની બનાવો છો, 1-2 લઈને નીકળી જાવ ને, તલવાર બનાવી કાંઈ વાપરી ન મુકાય. એ તો જેના અંદર પડ્યું હોય ઈ વાપરીએ કે તલવાર એને બનાવવાની જરૂર નથી, એ તો હાથમાં આવ્યું હથિયાર માની લે. આવા જે સમય હતા એવી એક પ્રસંગની મારે તમારી સામે વાત કરવી છે. રાબા પરિવાર ખીંભા વિરસલભા રાબા, આ મંદિર બન્યું વિરસલભા ને, આ એ મંદિર એટલું બન્યું રાબા પરિવાર. હવે આ તો મેં વાંચેલી વાર્તા છે, અને કાંજીપુટા બારોટથી માંડીને જેટલા સાહિત્યકારો હતા એને વાત કરેલી છે. પણ રાબાનું આંગણું એને વાત ન કરું તો આ ડાયરો આખો કુંવારો લાગે, મજા ન આવે. સાંભળજો, પંખીના માળા જેવું ગામ, ગામ તો અમારો જિલ્લો એક છે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટનું, પંખીના માળા જેવું ગામ. ભાઈ આવી વાતો હતી આપણી આ ધરતીને, અને આ ધરતી આવી વાતોને હંગરી જ બેઠી છે. એટલા હાથ બાપુએ કીધું હજી જો કોઈ જનક જેવા આવીને હળ હાથે તો આ સીતા નીકળે. વાતો કોની થાય? કોઈ રૂડું લગાડવા માટે થાય ના, ઇતિહાસ એનો ગવાહ છે. પંખીના માળા જેવું ગામ, હિરણ રાબા નામનો ચારણ. કથા તો તમે સાંભળી છે, છતાંય તમને કરું સાંભળજો. મરદાનગી ક્યાંથી આવે છે? ઝવેરચંદ કાલિદાસ મેઘાણી સૌરાષ્ટ્રની રસધારના 5 ભાગ અને સોરઠી બારોટિયાના 3 ભાગ ને આપ્યા. ઘણા બધા પુસ્તકો આપ્યા. એક યુગવંદના નામનું પુસ્તક આપ્યું, એમાં કિરીટભાઈ મેઘાણીએ લખ્યું છે મેં કે ધરા પર મારે કોઈ દુશ્મન નથી, એવો તો કાયરો અહંકાર કરતા, અને મર્દ તો કર્તવ્ય સંગ રાવણના પદ પર લાખ શત્રુના રક્તે નીતરતા. મેઘાણી લખે છે શું કામ? દેશને આઝાદ કરવાનો હતો, અને એક ગોળમેજી પરિષદ, બીજી પરિષદ આ બધી હાલતી હતી. મેઘાણીની નજર સામે બધું એને જોયેલું, અને ત્યારે આ બધા ગીતો લખાણેલા. પણ અર્જુન સિસોદિયા નામનો ફાલુભાઈ કવિ લખે છે કે યુદ્ધ જિનકે જીવન મેં નાહી વહી બડે અભાગી હોગે. જેના જીવનમાં યુદ્ધ ન હોય એ તો મોટામાં મોટા અભાગ્ય કહેવાય. युद्ध जिनके जीवन में नहीं वही बड़े अभागी होगे. या तो प्रण को तोड़े होगे, का तो લીધેલા નિયમ તોડી નાખ્યા હોય.
અને યા તો રણ છોડ કે ભાગે હોગે, કાં તો મેદાન મૂક્યું હોય અને કાં તો પણને તોડ્યા હોય. બાકી યુદ્ધ વગરનું જીવન તો ધૂળ છે. પણ ધર્મના ઠેકાણાની વાત કરી છે, ઈમાનદારીના ઠેકાણાની વાત કરી છે. ઓવરટેક કરવામાં લડી લેવું છે ને એ વાત નથી આમાં કરી. આ તો ધર્મ માટે લડવાની વાત કરી છે. પણ સાંભળજો, આંબડીના પાદરમાં આ રાબા લખ્યું છે એટલે મને પ્રસંગ યાદ આવ્યો. એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પાલુભાઈ 12 મરજીવાનું ટોળું હતું. 12 ભાઈબંધ. આજે અડીકમ ખાફી ઊભી છે. કોક દી જાવ તો પાદરમાં આટો મારજો, આજે પાળિયા ઊભા છે હજી. 12 ભાઈબંધ. વિહળ રાબા નામનો ચારણ, માતાજી રવેચીનો પરમ ઉપાસક, અને હવારમાં જાગી અને માના ખોળે લાકડી પડે, માથું મૂકી દે, પાઘડી મૂકી દે. પણ રવેચી સિવાય જે મહારાણા પ્રતાપ મેવાડમાં કહેતા હતા કે રાણાની પાઘ છે ને ઈ તો કોઈ દી એકલંજી સિવાય કોઈને નમે નહીં. એમ રાબાની પાઘડી જગદંબા સિવાય કોઈને માથું ટેકવે ને. આ તો ચારણની પાઘડી છે. આ માથું બીજાને ટેકવે ને. હવે આને તમે ડાય વાત ગણો, જે ગણો, મેઘાણીએ લખ્યું છે, સાંભળજો, સુવર્ણાક્ષરે. અને ખબર પડી ધીરે 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 જમાનો યુગ એવો તો પાલુભાઈ એટીટ્યુડ વાળો યુગ હતો. કોણ નથી નમતા તો એને નમાડી દો. આવા બધા એને પોતાના બળના કાંડા બળિયા માણસોને પોતાની સત્તાના અભિમાન હતા, પોતાના પૈસાના સત્તાના, પોતાના લશ્કરના અભિમાન લઈને માણસો ફરતા. એવા સમયમાં એક ચારણ, પંખીના માળા જેવું આંબડી ગામ. આજે હરાથી તમે થોડાક આગળ હાલો એટલે આંબડી ગામ આવે. અને આંબડીની વાત કરું, વિહળ રાબા નામનો ચારણ રવેચી સિવાય કોઈને માથું ટેકવે નહીં, કોઈના સામે ઝૂકે નહીં. આ લોકો આયકા ધીરે 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 ગામડામાં થાતી 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 છેક અમદાવાદના ઝાપા સુધી ભૂગી ગઈ. સાંભળજો, આવી વાર્તાઓ હતી આપણી. હવે આ ભૂલાઈ ગઈ છે, એની પીડા છે. અને ઠેક અમદાવાદના ઝાપા સુધી આ વાત ભૂગી. અમદાવાદમાં દીદી રાજ કોનું? મોહમ્મદ બેગડા. બેગડ જીતવા વાળો, પાપ આવો દાબુ અને પૂરો ગઢ ગિરનાર. બેગડાને ખબર પડી ગઈ ચારણ વિહળ રાબો નામ છે, માતાજી સિવાય એમ કહે છે કોઈને માથું ટેકવતો નથી. પણ સત્તાનું અભિમાન હતું, લશ્કરનો પાવર હતો, સંપત્તિ હતી, એને ઈગો હતો કે મને માથું ન ટેકવે. એટલે કોઈ કીધું કે તમારી વાત તો એક બાજુ હોય, તમે તો અમદાવાદના નવાબ છો. કદાચ દિલ્હીનો નવાબ આવીને ઊભો રહી જાય તો રાબો કોઈ દી કોઈ માથું મૂકે ને, એટલો તો મને ભરોસો છે. એમ કે હા, તો મારે વિહળ રાબાને જોવું પડે. એ તો જોવો હોય તો આલો આંબડી. આંબડી આવ્યું ક્યાં? એટલે ઈ જમાનામાં ઈ વખતે આંબડીનું સરનામું છે ને, કોઈને લશ્કર ઘોડા કર્યા મારે મરણ મેવાડા ધણું પીઠી આવે, પાણી ખૂંદતું, બાગડતા 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 ઘોડાની ડમરી ઉડતી આવે, આખી દૂધ દમગળ ફોજ લઈ વિહળ રાબો આવે છે. વિહળ રાબાની આંબડીમાં નવાબ આવે છે અમદાવાદનો. પ્રસંગ આખો કહું તો 1.5 કલાક એક વાતમાં વહી જાય. ટૂંકમાં તમને સાંભળજો. રાબા છે એટલે કહું, મને યાદ આવ્યું. એમના મંદિર નો બને, એમના પાણીયા નો થાય. પ્રસંગ સાંભળજો. ફોજ આવી ગઈ આંબડીના પાદરમાં. રાબાને ખબર પડી કે અમદાવાદથી નવાબ આવ્યા છે. પણ એમાં કોઈ ડાયો માણસ હોય ને, નવાબને કીધું કે નવાબ, આ તમે અભિમાન કરો છો, અને તમારું આટલું બધું અભિમાન કે જે ચારણ કોઈ દી તમને ક્યાંય નડ્યો નથી, તમારી સામે કોઈ દી વઢવડ કરી નથી, અને એની સામે બાજુ ચડાવવાની વાતો કરો છો, ક્યાંય ભૂલ તો નથી થતી ને? એટલે નવાબે કીધું તો કામ કરો, આપણે આંબડીના પાદરમાં છાવણી નાખો, અને છાવણી એટલી નીચી રાખો કે વિહળ રાબો મને મળવા આવે અને નમીન આવે ને તો માની લેશ કે માથું ટેકવી દીધું. આપણે આ વગર જોતું યુદ્ધ કરીને કુદરતના ગુનેગાર નથી બનવું. આવું કે સમજાયું, કાંઈ કારણ નહીં, કાંઈ વાક નહીં, આંબડી ભાંગવાનું. આ તો કોઈ ન્યાય છે તમારો? નવાબ, કોકની કુદરત તમારા ત્રાજવેથી ખાઈ જાય. એટલે કીધું તો છાવણી નાખી દો અને રાબાને બોલાવો. વિહળ રાબાને આયા અને એ નમીન જો આવે તો એવું માની લેશ કે મને માથું ટેકવી દીધું, આપણે ફોટ લઈને પાછા વયા જવું. સાવણી લખાઈ ગઈ. આંબડીના પાદરમાં 12 ભાઈબંધનું મરજીવાનું ટોળું. જીવવું તો ભેળા, મરવું તો ભેળા. આવા તો હમ ખાધેલા. પ્રતિજ્ઞા લીધી. અટાણે નવા મોડેલની ગાડીઓ આવીને જે ભણના દીકરા ગોઠવાઈ જાય ને એવા ભાઈબંધ નતા. કાચી પાતરી માવા હાટું બુસ્કોટના બટન ફાડી નાખે આવા ભાઈબંધ નતા આયા. આ એ તો દુઃખમાં ભાગીદાર થવા વાળા અને મોતના માંડવે તરવારના તોરણ બંધાતા હોય તેથી મોવડી થવા વાળા ભાઈબંધ હતા. અને પ્રતિજ્ઞા લીધેલી, વિહળબા જીવશું તોય ભેળા અને મરશું તોય ભેળા. આપા વિહળ રાબાએ કીધું, બાપા બોલવું બહુ સહેલું છે. એ કે વિહળબા ટાણું આવે અને તેથી જો ટાણામાં માપી ન લ્યો તો તમને રવેચીના હમશે. હવે બોલાણું છે, ભેળા જીવશું અને ભેળા પણ ટાણું આવી ગયું. આવી ફોજ સાવણી લખાઈ ગઈ અને વિહળ રાબાને કોકે કીધું કે વિહળબા નવાબ આવ્યા છે અમદાવાદથી, તમને બોલાવે છે. મને બોલાવે કે તમને બોલાવે છે? દીકરો રાબો
પણ ગાડી ગેરમાંથી કોઈ ડાલામાં તો હાવ જ નીકળે. કાંડાનું બળ હતું અને રવેચી ઉપર ભરોહો હતો કે મારી જગદંબા મારી આબરૂ નહીં જવા દે, અને કદાચ તાણું એવું મરવાનું થાય ને તો મારી માં મોર આવશે ગડેલા, મારું મોત મંગળ બનાવી દેવાની જગદંબા, મારું મોત બગડવા નહીં દે. આટલો ભરોહો લઈ અને સડાવ ડગલા દેતો દેતો આવે. જ્યાં નવાબે અમદાવાદના નવાબે સાવડી કરી ગઈ, હાલો ભાઈ એ સાવડીને તરવાર મારી, એ સાવડીનું કાપડ હતું ફાડી નાખ્યું, ચીરી નાખ્યું અને આવ્યો રાબા હમામો. નવાબને કીધું બોલો નવાબ. એ કે હાંભળ્યું છે વિહળ રાબા કોઈને માથું ટેકવતા નથી. હા નથી ટેકવતો. ટેકું એક મારા બાપની આગળ માથું મારા મા બાપના ફળે મૂકી દઉં અને મારી જગદંબા જૂના છડામાં બેઠી રવેચીના ફળે મૂકી બાપ માથું કોઈને ટેકવું નહીં. તે તો યુદ્ધ કરવું પડે. કે યુદ્ધ કરવા જો તમે આંબરડી સુધી આવ્યા છો તો હવે હુંય પાણીનો કળશો ભરીને હામો નો આલું તો હુંય રાબો આંબરડીમાં લાગ્યો ન કેવો, હુંય હામો આલું. હવે મળું કરતા નહીં, આપણે લડી લેવું તો લડી લેવું. પ્રસંગ તો મોટા છે, પછી આના રૂપક દેવા બેહુ કલાક લઈ જાય, પણ હામી તરવારોની બાકા ઝીક નવાબની ફોજ સામે ઉતર્યા કરો ભેટું વાળી દીધી અને હાંડિયાના બીજા પહાડા જેવી તરવાર લઈને વિહળ રાબા નામનો ચારણ મોવડી બનેલો અને બધા ભાઈબંધો પાછળ આગળ વિહળ રાબા આવ્યો જાય, તરવારની તાળી વાગતી જાય, નવાબની ફોજના બે ભાગ થતા જાય, મારો થાતું જાય, આંતરડા નીકળી જાય તો કોણીએથી આંતરડાને ઠોહાવતા જાય, ઠેબા મારતા જાય. પણ નક્કી કરેલું કુંડાળું જે કર્યું છે આંબરડીના પાદરમાં, એ કુંડાળામાં આવીને પછી બધાને ભેળું થવાનું, કુંડાળે મરણ કરવાનું. પછી જીવતા હોય તો કુંડાળા બધે કૂદી જવાનું. કોઈના હાથ કપાણા, કોઈના પગ કપાણા, કોઈના આંતરડા નીકળીને પગમાં ઠેબે આવતા હતા. જેમ ચેતકના આંતરડા પગમાં આવે હળદી ઘાટીના મેદાનમાં, એમાં ભાઈબંધ છે નવાબની ફોજ સામે તરવારોની તાળીઓ રમે છે. આંતરડા નીકળી જાય અને લોહીના ફુવારા ઉડતા જાય. ઝઘડા કરતા જ્યાં કુંડાળું કર્યું હતું એ કુંડાળે બધા ભેળા થાય છે. દીપેશભાઈ એક ભાઈબંધ એમાં હાજર નથી. એક ભાઈબંધ રહી ગયેલો અને આયા આખું ધીંગાણું પૂરું થઈ ગયું આંબરડીના પાદરમાં. બોટીઓ મારી નીકળી ગઈ, પણ વિહળ રાબો કોઈના બાપને સલામ કરે કે નમેરી વાતમાં માર નથી, હું કોઈથી મારી માં સિવાય માથું ટેકવું નહીં. બોટીઓ નીકળી ગઈ, કુંડાળે ભેગા થયા. પછી તો ચિતાયું ખડકાયું, ધીંગાણું આખું પૂરું થઈ ગયું. નવાબને ખૂબ શરમ થઈ. નવાબ યુદ્ધનું મેદાન હતું છોડીને પાછો અમદાવાદ ભણી હાલવા માંડ્યો કે ભારત છે આ તો મારે નિર્દોષ ઉપર ઘા થઈ ગયા. સામે પણ કેટલાય નવાબના માણસોની લૂથું ફળી અને બધા કુંડાળામાં ભેળા થયા. એક રબારીની દીકરી પાણી પાવા આવે, બધા એને ટૂંક જીવ હતા, જીવને જમને વાતો હાલતી હતી, પાણી પાવા આવે છે. આખી વાત તમને કરું પછી તો બધાના પ્રાણ પંખેડા નીકળી ગયા એટલે તૈયારી થઈ ગઈ. એક નહીં બે નહીં, એક આરે આંબરડીના પાદરમાં 12 ભાઈબંધમાંથી 11 ભાઈબંધ હતા, એક હાજર નહોતો. 11 ચિતાયું ખડકાણી અને 11 ચિતાયુમાં 11 ભાઈબંધને હુવારી અને અગ્નિદા દીધો તાકો હડ કરતી જ્વાળાયું આપને આંબા મંડાણી. એટલે 12મા ભાઈબંધને ખબર પડી, સાંભળો આ રાગાની મિત્રતા કેવી છે. 12મા ભાઈબંધને ખબર પડી કે આંબરડીમાં નવાબની ફોજ આવી અને મારા બધાય ભાઈબંધ કુંડાળે મરણ કરવા માટે હામાં તરવારના ઝાટકી વેતરાઈ ગયા અને મારું મોડું થઈ ગયું. પછી ઘોડી હોય કે ગાડું હોય મને બહુ ખબર નથી, મેઘાણીએ લખ્યું છે કે મારતા ઘોડે આવ્યા. તેદરો હોયા નામનો ચારણો અને આવ્યો ભાઈ મારતા ઘોડે. તા તો આંબરડીના પાદરમાં 11 ચિતાયુના ધુવાડા આપને આપવા માંડેલા. આપે ધુવાડા આપવા માંડેલા. આવીને પૂછું ભાઈ કે બાપા એ તો ગજબ થઈ ગયો. નવાબની સામે વિહળ રાબાએ માથું ટેક્યું ને નવાબની ફોજ સામે બધ ભરી બોટીઓ નીકળી ગઈ અને 11 ભાઈબંધની ચિતાયું હળગે છે આયા. તેથી એટલું કીધું કે અમે તો 12 ભાઈબંધે સોગન ભેળા ખાતા હતા, જીવતા ભેળા મરતા ભેળા. હવે વયા ગયા. હાથમાં માળાનો બેરકો હતો. સાંભળજો આનું નામ ભાઈબંધાય કહેવાય. અટાણે તો મને ફોન કરજો, 12 વાગે ફોન કરો ત્યારે મારા મોમ સુતા છે. તારા મોમ જાગે તમારા બોમ્બ ફોડીને તો વયા જાય યાર. એમ નહીં, સાંભળજો ગણગણતી દોટ મેલી બીજા 11 ચિતાયું હળગતી હતી. એમાં કૂદકો મારીને તેજરો હોયા નામનો ચારણ પડ્યો ભાઈ 12મો ભાઈબંધ. અને જેવો ચિતામાં પડ્યો ને એમ અગ્નિ એને લાગી. અગ્નિ લાગી એટલે હાથમાં માળાનો બેરકો હતો. અજીતભાઈ એને એમ કીધું કે હવે સાંભળી લ્યો, હું આગળ ચિતાયું હળગે છે મારા ભાઈબંધની, એમાંય 12મો ભાઈબંધ હું ભેળો હળગું અને 12 ચિતાયું હળગી જાય ને દેતવાના ખોટારા થઈ જાય અને સવારમાં રાત ફળો અને એમાંથી આ માળા એમ નામ નીકળે. માનજો ખરકના દરવાજા 12 ભેળા આવી ગયા હતા. એમાં એક વાહે પણ ગયા નથી. અમે હરકના દરવાજા 12 તો ભેળા ખકડાવી તો માનજો કમાંથી માળા નીકળે. એ અગ્નિ 11 ચિતાયું હતીમાં 12મો ભાઈબંધ પડ્યો. તેદરો હોયા નામનો ચારણ
અને બાર કીધા આપણે આદી ગઈ પછી તો હવારમાં દેતવાના ફોટારા ઓરવાના બધાએ રાજ ખંફોળી આવું બોલ્યા છે હોય ખરું પણ જે માળાનો બેરખો લઈને તેજરો હોયા નામનો ચારણ ચિતા ઉપર બેઠો તો માળા એમ નામ રાખમાંથી નીકળી અને એ માળા આજી છે તેથી કીધું તું જો માળા એમ નામ અગ્નિમાંથી નીકળે તો માનજો કે અમે આંબડીના પાદરમાં બાર ભાઈબંધ હારે હરગના દરવાજે ગયા હતા એકેય આગળ પાછળ નહીં એકેય વાહેગોર નહીં આવું ભાઈબંધ આજે ભાઈબંધીના દાખલા દેવાય છે ઈ આંબડીના પાદરમાં ઈ રાબાના દાખલા હજી દુનિયામાં દેવાય છે ત્યારે એક વર્ષો પહેલા ગીત બનાવેલું અને આજ ઈ ફળીએ બેઠો છું એટલે મને વિહટ રાબાની આ કડી યાદ આવે કે ધીંગાણાનો ઢોલ જાવા જો રે હે મરદા જાણ માપ વાલા જો હન સુસે લાજ કાક જોરાલા કોઈ નિંદરમાંથી ઉતારતા એને જગાડી દીધા જાગો ધીંગાણું થાય છે બુંગિયા ઢોલ વાગતા સિંધ પ્રદેશમાંથી આવતા ગાયું વાળતા આવા જે તે સમય 1948 માં દેશ આઝાદ થઈ ગયો હવે આવા ધીંગાણા કરવાની જરૂર નથી આ તો ઈ સમયની વાત કરી કેવો ધીંગાણાનો ઢોલ એક દી આંબડીના ફાદરમાં વાગ્યો અને કેવો રાગો ઊભો છે તે દી એમાં કે ધીંગાણાનો ઢોલ જાવા જો રે મરદા જાણ મારવાલા જો કે હારા હારા દરવાજાને જેથી ભોંગળ દેવાઈ ગયા તેની નાના એવા કાગળમાં તાલુકે ચિઠ્ઠીમાં લખીને આવ્યું હતું કે આઈ રાણી આ સોલંકીના માણસો જે જુનાગઢથી આલીગઢ બોડીદર આવ્યા છે એની અરે રા નવગણને આપી દેજો પણ રા રખતા વાત કરજો આટલું લખ્યું ને એમાં તો આઈ રાણીને ખબર પડી ગઈ કે ઉગાન મોકલવાનો છે નવગણને નહીં એટલે કીધું દુનિયા જાકારો દિયન રાખે નહીં ઘરમાં રાણ દીપેશભાઈ માતા હાથે મુંડવે ઈ તો આયરના હેઠાણ આ તો એના બાપના ગાના ગુણ બોલે છે હવે સાંભળજો આમાં
રાજા